Audio Jungle. Welcome to your cricket podcast. તો વેલકમ બેક ફરીથી બધાને. હવે આજે આઈપીએલમાં જે બ્રેક આવ્યો છે, થોડીક ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે થોડી હીટઅપ થઈ છે, આ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં, આ વખત રિયલમાં થઈ છે. તો એના લીધે જે બ્રેક આવ્યો છે, તો એ બધી ટીમ્સને કઈ રીતે ઇફેક્ટ કરશે, કયા કયા પ્લેયર્સ રમશે, કયા કયા નહીં રમે, બધું આપણે ડિસ્કસ કરી નાખીએ આ વિડીયોમાં. આઈ ગેસ સૌથી મોટો જે ઇશ્યુ આવશે ને આઈ ગેસ એ લોકોને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ અને આફ્રિકન પ્લેયર્સ છે ને જે લોકોની ટીમમાં મેઇન એ લોકોને આવશે બીકોઝ એ બંને ટીમે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે અને બંને ટીમ્સે ડેડલાઇન આપી દીધી છે કે આ તારીખ 28 તારીખ સુધી બધા પાછા આવી જવા જોઈએ. હવે આ ડીલે આવ્યું છે એટલે ફાઇનલ્સ ડીલે થયા છે, પણ ઓબ્વિયસલી પેલી ટેસ્ટ ફાઇનલ તો ત્યાંની ત્યાં જ રહેવાની છે. સો દે આર રાઇટ એટ ધેર સ્પેસ, પણ આઈપીએલમાં ખાસો ફેરફાર આવશે. ખાસા મોટા પ્લેયર્સો જશે બધી ટીમમાંથી, અને પ્લસ આ બ્રેક આવ્યો છે તો કઈ ટીમોનું મોમેન્ટમ જે સારું ચાલતું હોય ખરાબ થઈ શકે, જેનું ખરાબ ચાલતું હોય એ સારું થઈ શકે. પણ જે મેઇન છે આપણે આરસીબી ના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પાર્ટિકલ ઇઝ આઉટ. હેઝલવુડ ઓલરેડી જતો રહ્યો છે ઓસ્ટ્રેલિયા, પાછો આવશે કે નહીં ખબર નથી. લુંગી કોણ? લુંગી જતો રહે એટલે અત્યારે નહીં, નોટ યેટ, પણ જતું રહેવું પડશે ફાઇનલ્સ પહેલા, જો ફાઇનલમાં પહોંચ્યું તો. રજત પાટીદાર ઇઝ ઇન્જર્ડ. રજત પાટીદાર આગળ કન્ટિન્યુ કરવાનો છે કે નહીં ખબર નથી. અગર એ નહીં કરે તો એવું કહે છે કે જીતેશ શર્મા મે કેપ્ટન આરસીબી. સો લોટ્સ ઓફ મૂવિંગ પીસીસ ફોર આરસીબી. એટ ધ સેમ ટાઈમ તો વાત કર મુંબઈ ઇન્ડિયન્સ ની તો રાયલ રિકલ્ટનને જતું રહેવું પડશે. રિકલ્ટનને બી બોલાવવા આવી ગયો છે કે ફાઇનલ સુધી નહીં રોકાઈ શકે, રાઈટ? મુંબઈમાં બીજો તો કોઈ નહીં રહે. દિલ્હીમાંથી સ્ટાર્ક ઓલરેડી જતો રહ્યો છે પાછો. સ્ટાર્ક નું ખબર નથી કે પાછો આવશે કે નહીં આવે. ક્રિસ્ટન સ્ટબ્સ તો રમશે ના એ તો. પેટ કમિન્સ કહે છે કે પાછો આવવાનો છે, બટ SRH ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ બીકોઝ એ લોકો ઓલરેડી આઉટ થઈ ગયા છે. પણ જે ટીમ્સ છે જે લોકોને ઇમ્પેક્ટ થવાનું છે એ ટીમ્સના પ્લેયર શ્યોર નથી કે આવશે કે નહીં આવે. એન્ડ ફ્રોમ મેજર પર્સપેક્ટિવ ઇટ સ્ટાર્ક એન્ડ હેઝલવુડ, કે જે બે ઇમ્પોર્ટન્ટ પ્લેયર જે ફોર્મમાં છે, જેમનું રહેવું અત્યારે જરૂરી છે. બોલિંગ યુનિટના એક આમ મેઇન આઇકન પ્લેયર જેવું કહેવાય. સો સૌથી મોટો લોસ આઈ ગેસ દિલ્હીને અને આરસીબી ને થશે અગર હેઝલવુડ અને સ્ટાર્ક પાછા નહીં આવે તો. બટ એ લોકો બી રાઈટ છે એમની સ્પેસ પર, કેમ કે આટલું બધું ટેન્શન હાઈ થઈ ગયું હતું. કારણ કે એ લોકોને કઈ લેવા દેવા જ નથી. આપણે જે બી ડીલ હતી, આઈ મીન જે બી એ હતું એ આઈ થિંક કઈ ફાઇનલ ક્યારે રમવાની હતી? 28 તારીખે રમવાની હતી કે સેવ ડીલે થઈને 2 કે 3 તારીખે થઈ છે. હા, એટલે ત્યાં સુધીનું જ હતી એમની ડીલ. પણ હવે આ ઇન્ડિયા પાકિસ્તાન કોન્ફ્લિક્ટ થયો છે, જૂનમાં થઈ બટ મેજરલી તો વાત કર, આ બ્રેક બહુ બધી ટીમ્સને હેલ્પ પણ કરશે. જેમ કે દિલ્હી છે, જે લોકોને આ બ્રેકની સખ્ત જરૂર હતી. એ લોકોને એક તો પહેલા પંજાબવાળી મેચ બચી ગઈ, બાકી જે રીતે પ્રભ સિમરન અને પ્રિયાંશ આર્ય રમતા હતા, કદાચ એ મેચ બી 99% હારવાના જ હતા. એ મેચ બી ફરી થવાની છે. સો એ લોકોને એક એ મેચ ફરી થવાની છે, તો લોકોને હજી એક ઓપોર્ચ્યુનિટી મળી કે લાઈક સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ. જે ઉપયોગ થશે આ બ્રેકનો, એની દિલ્હીને સખ્ત જરૂર છે અત્યારે. આઈ થિંક સેટરડેથી એનું એક શેડ્યુલ છે, બધી જે બી સસ્પેન્ડેડ છે પાછળ રમવાની છે એવું છે. આઈ ગેસ ડબલ ગેમ્સ કરીને, કાં તો ઉતાવળ કરીને, કાં તો એક દિવસમાં 2 ગેમ્સ કરીને, વોટસએવર, કેમ કે 7 દિવસ નથી ખેંચાઈ પાછળ. સો 1-2 ડબલ ગેમર્સ કરીને એ લોકો કેચઅપ કરી લેશે. પણ એ લોકો એટ ધ સેમ ટાઈમ 6 જ વેન્યુ કરી દીધા છે શોર્ટ આઉટ. સો વેન્યુઝ અગર ક્લોઝ હોય, નજીક હોય તો ઇટ્સ ઇઝીયર એઝ વેલ. સો લેટ્સ સી હાઉ દે ફિગર ઇટ આઉટ. બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, અમદાવાદ અને જયપુર. અને ફાઇનલ્સની બી વાત ચાલી હતી કે પ્રોબેબલી ફાઇનલ્સ બી અમદાવાદમાં જ થશે. સો લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ આઉટ. પણ આઈ થિંક સૌથી મોટો બેનિફિટ થશે આ બ્રેક પરથી જે દિલ્હીને છે, અને એ લોકો પાસે હજી બી ફૂલ રિવાઇવલનો ચાન્સ છે. એ લોકો હજી બી મેચીસ જીતે તો પાછા આવી શકે એમ છે. અને જે પંજાબવાળી મેચ એ લોકો જતી રહી હતી હાથમાંથી, એ બી પાછી રીસ્ટાર્ટ થશે. આઈ ડોન્ટ નો રીસ્ટાર્ટ થશે ઓર રિઝ્યુમ થશે, બટ વોટસએવર દે ગેટ અ ચાન્સ અગેન.
પણ આ જે બ્રેક આવ્યો એનાથી જે ટીમને નુકસાન થશે એ છે મુંબઈ, પંજાબ, આરસીબી અને આરસીબી. ગુજરાત બી. એટલે જે બી ટીમો ટોપ ફોર્મમાં હતી એનું મોમેન્ટમ એક ટાઈમનું સ્ટોપ થઈ ગયું. એટલે જે બી ટીમો બાકીની છે, કેકેઆર છે, દિલ્હી છે, લખનઉ છે, આ બધા જોડે હવે એક ચાન્સ છે કે એ જે લીડ નથી એમની જોડે એ પાછી લઈ લે એ લોકો. પણ એલએસજી એટલીસ્ટ જે losing streak ચાલી રહી હતી એમાં એક બ્રેક મળ્યો એ લોકોને કે they can work on themselves, they can work on their mental state whatever they are at now, કે એ લોકો જે બી વર્કઆઉટ કરવા માંગતા હતા એ થઈ શકે, એ લોકોને બી એક રેસ્ટિંગ પીરિયડ મળે કે let's restart, we still have one more opportunity, they can look it like કે આ સાયન્સ છે કે we still have an opportunity to restart the things. So let's see કેવી રીતે વર્કઆઉટ થશે, બટ વેરી અનયુઝ્યુઅલ અને નેશનલ ઇમરજન્સી છે, સો ઇટ્સ નોટ સમથિંગ દેટ કેન બી લુકન ઓવર. અને ઇંગ્લેન્ડ બોર્ડે બી કીધું કે અમે હોસ્ટ કરીએ બાકીની આઈપીએલ, બટ ઇટ્સ નોટ અબાઉટ ધ સેફટી બીકોઝ ઇન્ડિયા ઇઝ ટુ બિગ. આઈ ડોન્ટ થિંક સો કે પાકિસ્તાન પાસે એટલું પેટ્રોલ છે કે ચેન્નઈમાં એને હુમલો કરી જાય. બટ ધ પેટ્રોલની પોઈન્ટ ઓકાત બિંગ ઓકાત ઓકાત. but the point being કે we don't want to be disoriented by entertainment at this point of time, જ્યારે આપણા સોલ્જર્સ ને બધા એક બોર્ડર પર ફાઇટ કરી રહ્યા છે. We don't want a source of entertainment at this moment of time. That's the only reason કે આઈપીએલ કેન્સલ થઈ. It's not about safety. સેફટીના પ્રોબ્લેમમાં ખાલી ધર્મશાલા છે કે બે ચાર બોર્ડર્સ જ છે કે અરે જ્યાં સ્ટેડિયમ છે એ જે આવી શકે. એ મેચની વાત કરીએ જે પંજાબ દિલ્હીની મેચ હતી એ મેચમાં પહેલા તો વરસાદ પડે એ તો ચલો નેચરલ છે. એના પછી એકદમ જ ફ્લડ લાઇટ ફેલિયર બતાવવા માંડ્યા. પછી એક લાઇટ બંધ થઈ, પછી બીજી બે બંધ કરી, એકદમ જ ટીમ બહાર જતી રહી. ત્યારે તો ખબર પડી કે મેચ કેન્સલ છે ને વોર સ્ટાર્ટ થઈ ગઈ છે. But that's the point. કે it's more about being focused on what we are facing as a country right now. Entertainment તો એક big deal બી થાય, ના બી થાય, ચલો આઈપીએલ બી માની લો, it's not a big deal, but what we are focusing is a major sector right now. બટ બહુ બધા પણ મીમ્સ આવતા હતા હોપ છે પહેલા હવે બી થઈ જ જાય કે આઈપીએલ. જ્યારે there are signs કે આરસીબી can win a trophy, national calamities, national emergencies, war can happen, but to stop anything from letting RCB or RCB લાઇમલાઇટમાં છે, but at the same time પંજાબ, આરસીબી અને પંજાબ બંને છે આ લાઈનમાં હમ કે જ્યારે આ લોકો પર કંઈક દેખાય કે કદાચ જીતી જશે તો કશું બી થઈ શકે છે, પણ જીતવા નહીં દે. પણ લેટ્સ સી હવે જો હજી બી ટોપ 4 નું ડિસ્કસ કરીએ તો સ્ટીલ ડોન્ટ સી એલએસજી એન્ડ કેકેઆર ઇન. આઈ થિંક ઓનલી પોસિબિલિટી રાઇટ નાઉ ઇઝ દિલ્હી અને મુંબઈ વચ્ચે જ છે જે છે. આઈ ઇટ્સ થિંક ઇધર મુંબઈ વચ્ચે દિલ્હી બી ને. અને મુંબઈ જ છે કોમ્પિટિશનમાં. મુંબઈ તો મને લાગે ફાઇનલ આવવાનું જ છે, મતલબ ટોપ ના 4 માં આવવાનું જ છે. લાગે છે, વસ્તુ અલગ છે, પણ કન્સિડરિંગ પોઈન્ટ ટેબલ દિલ્હી અને મુંબઈ વચ્ચે જ છે. અગર દિલ્હી આ મેચ જીતું તો દિલ્હી ટોપ 4 માં જતું. સો તું વાત કર તો મુંબઈ છે 12 મેચ 7 વિન 14 પોઈન્ટ. દિલ્હી છે 11 મેચ 6 મેચ 1 ડ્રો 13 પોઈન્ટ. સો દિલ્હી અગર આ પંજાબ વાળી ગેમ જીતે તો દિલ્હી મુંબઈ કરતા આગળ છે. સો ઇટ્સ પણ ઓલ એ બી બિટવીન જોવાનું ને કે દિલ્હી. દિલ્હી ને પંજાબનું છે, જો દિલ્હી જીતે તો પંજાબ હારશે. પણ સ્ટીલ તો બી પંજાબ મુંબઈ કરતા આગળ છે 1 પોઈન્ટ. પણ હવે બધી પંજાબ હારશે તો બી પંજાબ 12 મેચ 16 પોઈન્ટ છે, 15 પોઈન્ટ છે. પણ મુંબઈ 12 મેચ 14 પોઈન્ટ છે. એક મેચ આ લોકોની આવવાની છે દિલ્હી મુંબઈ. આઈ એ અન્ડરસ્ટેન્ડ, આઈ પણ થિંક સ્ટીલ થોડી પણ ક્વાર્ટર ફાઇનલ જેવી થઈ જશે. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ પંજાબ અને દિલ્હી બંને આગળ છે મુંબઈ કરતા, કેમ કે દિલ્હી પાસે એક મેચ બાકી છે અને પંજાબ પાસે ઓડ પોઈન્ટ છે. પણ સો એક એક કોલેપ્સ ખબર નહીં પડતો, દિલ્હી પહેલા 5 માંથી 5 જીત. પછીની 6 માં ખાલી એક જ મેચ જીતી, આ એક ડ્રો ગઈ. એક ડ્રો ગઈ. સો ઇટ્સ બીન અ બેડ ફેસ ફોર દિલ્હી. પણ તું જોઈશ તો કોઈ જ પરફોર્મ નહીં કરી રહ્યું. કેએલ રાહુલ પરફોર્મ નહીં કરી રહ્યો, બોલર્સ નહીં ચાલી રહ્યા. ઇટ્સ અ બિગ ટર્ન અરાઉન્ડ ફ્રોમ વેર દે સ્ટાર્ટેડ. એ લોકો જે સ્ટાર્ટ આપ્યું હતું ટુર્નામેન્ટને કે 5 માં 5 વિન દેખાઈ હતી, બાપુની કેપ્ટન્સી સોલિડ લાગી રહી હતી. નાઉ ઇટ્સ ઓલ લુકિંગ લાઈક અ ફ્લ્યુક, કે એવું લાગતું હતું કે એક તુક્કો ચાલી રહ્યો હતો, જે ચાલી રહ્યું હતું ચાલી રહ્યું હતું. Because if they can't make it on top 4 from where they started, they are looking at the same scenario જેમાં રાજસ્થાન લાસ્ટ યર હતું.
રાજસ્થાન સેમ આવું હતું, પહેલી 8 મેચમાંથી 6 મેચ જીતી નંબર 1 પર હતું, એન્ડ they still didn't qualify. જે બધા કહે છે સાચી વાત છે. IPL is completely dramatic turn of events. You never can write off someone completely. જે આરસીબી છેલ્લી 6 ગેમ કન્ટિન્યુઅસ જીતીને પાછું આવ્યું હતું. At the same time જે રાજસ્થાન બહુ જ કમ્ફર્ટેબલ હતું એ ક્વોલિફાય નતું થયું લાસ્ટ યર. This year it's not like that. This year બહુ પહેલેથી જ દેખાતા હતા ટોપ 4-5 ટીમો, અને જે 6 ટીમો દેખાતી હતી એમાંથી 4-5 ટીમો હજી લડી રહી છે. બટ ઇટ્સ સ્ટીલ મોર સોર્ટેડ દેન લાસ્ટ યર. બટ હજી બી ચોથા સ્પોટ બટ માટે મારામારી થવાની જ છે અપકમિંગ ગેમ્સમાં. ઇન્ટરેસ્ટિંગ રહેશે. બટ વી જસ્ટ હેવ 5 contenders. I won't consider LSG, but we'll say 5 contenders who are fighting for the top 4 spot. નોટ KKR ટુ રાઈટ. KKR તો નીકળી ગયું, KKR તો કોઈ ચાન્સ. તો ટોપ 4 કહી દો, ચલો હવે તો ઈઝી છે. આઈ ડોન્ટ સે દિલ્હી. એ લોકો પાસે ફોર્મ નથી. ફોર્મ નથી કરતા બી હવે સ્ટાર્ક જો નહીં આવે તો બહુ મોટું કામ છે. બાકીના બોલર્સ પર જવાબદારી બહુ મોટી છે. અને જે જે પહેલા લાગી રહ્યું હતું દિલ્હીનો કદાચ તુક્કો જ લાગી રહ્યો હતો 5માં 5 વિન, બીકોઝ કશું બી સોર્ટેડ નહીં દેખાયું. અને આપણે જેમ પહેલા બી વાત થઈ કે મારી એક્સપેક્ટેશન પર્સનલી KL રાહુલથી છે, અને લાસ્ટ ગેમમાં બી એ ના દેખાયું. સો આઈ ડોન્ટ સી દિલ્હી, બીકોઝ તું બાકીની 4 ટીમ જોઈશ, જે આપણે પહેલાના બી વિડીયોઝમાં વાત થઈ છે, ગુજરાત, આરસી, પંજાબ, મુંબઈ, આ 4 ટીમ ઉપરથી લઈને નીચે સુધી સોર્ટેડ છે. એ લોકોમાં ઓલવેઝ ગુજરાત કંઈક નહીં, એન્કર કરે ગુજરાત છે. નહીં સોર્ટેડ. કેમ ગુજરાત આપણે જે વાત થઈ લાસ્ટ વિડીયો પછી, એ પછી ગુજરાતની મેચ થઈ જેમાં ટોપ 3 કોલેપ્સ. જો ના ના, આપણે સારું ગુજરાતની રમી લાસ્ટ ગયું. કોઈ એક તો હું રમી તને ગયું. હું તને કહું ગુજરાતની લાસ્ટ મેચની વાત કરીએ આપણે. ગુજરાત અને મુંબઈની મેચ હતી. ગુજરાતને જોઈતા હતા 155 જીતવા માટે, બરાબર. અને સાઈ સુદર્શન 5 બોલ 5 રન, શુભમન ગિલ 46 બોલ 43 રન, અને બટલર 27 બોલ 30 રન. સો this was I understand કે તું કહે કે થોડુંક સ્ટાર્ટ આપ્યું, બટ જે બાકીની 10 ગેમમાં થયું હતું કે ઓલવેઝ કોઈ એક જણ હાફ સેન્ચુરી મારે, એ ના થયું આ ગેમમાં. અને નીચેના ઓર્ડર્સ વાળાને ચાન્સ મળ્યો એક કે યુ શો દેટ યુ કેન વિન વિધાઉટ ધેમ. તો રધરફોર્ડે 15 બોલમાં 28 માર્યા, તિબેટે 8 બોલમાં 11 માર્યા, અને કોટેઝે 6 બોલમાં 12 માર્યા. એ લોકોને લાસ્ટ ઓવરમાં 15 રન જોતા હતા DLS પણ મેચ હતી. એ વાળી મેચ તો ગજબ થઈ હતી. But my point being કે એ લોકોએ એઝ અ ટીમ એફર્ટ બતાવ્યું, રાઈટ. They can finish without the top 3 performing. કે પણ એ જે તિબેટ 2 ઓવર 26 જોતા હતા એની જગ્યાએ 1 ઓવર 15 કરે. સો ઇટ્સ ફેર ઇનફ. પણ કન્સિડરિંગ કે આપણે જે પહેલા વાત થઈ હતી કે કોઈ ઓપોર્ચ્યુનિટી નહીં આવી ગુજરાતને બતાવવાની કે લોકોની બાકી ટીમ બી પરફોર્મ કરી શકે છે, આમાં આવ્યું એન્ડ they did it. સો કન્સિડરિંગ ધેટ ગુજરાત, આરસીબી, પંજાબ અને મુંબઈ આ ચારેય પાસે બેલેન્સ ટીમ છે. ઉપરથી લઈને નીચે સુધી ટોપ ઓર્ડર. Okay. someone can anchor, someone can play long, But someone can hit hard. ચલો હવે એ તો ટોપ વસ્તુ 4 દિલ્હી ઈઝી પાસે છે. નથી. હવે તો ટોપ 4 ઈઝી છે Yeah, I કહેવાય, don't see કારણ કે Delhi. 5 છે. બટ Same. ઓકે, ટોપ 2. ગુજરાત, પંજાબ. બીકોઝ પંજાબ પાસે ઓડ પોઈન્ટ છે. સી ગુજરાત છે 11 મેચ 8 વિન, 11 મેચ 8 વિન છે આરસીબી, એટલે બંને ટીમ 16 પર છે. પંજાબ છે 11 મેચ 7 વિન 1 ડ્રો, એટલે 15 પોઈન્ટ પર છે. અને મુંબઈ છે 12 મેચ 7 વિન 14 પોઈન્ટ. ઓકે, આઈ થિંક મુંબઈ, આરસીબી ટોપ 2. મુંબઈ યસ, મુંબઈ આરસીબી. કારણ કે મુંબઈની બધી સામસામે જ મેચો છે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ let's see. પણ I still feel Punjab and Gujarat are in a very comfortable spot. ક્વોલિફાય તો થશે અને જ એ લોકો. અને મેઇન પ્રોબ્લેમ છે આરસીબી નો હવે હેઝલવુડ. પ્લસ રજત પાટીદાર નથી, મે બી. પાટીદાર, પ્લસ પાડીકલ, પડીકલ નથી. હેઝલવુડ. સો બિગ ક્વેશ્ચન. અગર ચલો ક્વોલિફાય તો થઈ જશે, બટ સ્ટીલ વિનિંગ ધીસ ટુર્નામેન્ટ લુક્સ વેરી હાર્ડ ફ્રોમ ધીસ પોઈન્ટ because of this many changes. It's a disaster because તમારો પર્પલ કેપ હોલ્ડિંગ પ્લેયર મિસ આઉટ કરે તો ઇટ ઇમ્પેક્ટ ટીમ અ લોટ. લુંગી અંગીડી સ્ટીલ છે એમ. છે પણ ફાઇનલ્સ નહીં રમે. સો એટ ધ સેમ ટાઈમ ભલે છે, હી ઇઝ નોટ ધેર ફોર ફાઇનલ. સો ઇફ યુ ટોક અબાઉટ વિનિંગ, આરસીબી ના ચાન્સીસ ખાસા ઘટી ગયા આ બધા ઇન્સ્ટન્સીસ પછી. અને જો પ્રિપેર જ કરવું હોય તો આઈ થિંક એક બોલરને લઈને જ હવે ચાલી રાખવું જોઈએ.
લુંગી એંગડી ચલો છેક સુધી રમે પછી ફાઇનલ્સ ના રમે તો એ પછી સેટ ના થાય. ઇટ્સ ઓલ ઓન ધ લક નાવ કે હવે કોણ વર્કઆઉટ કરે છે, કયા પ્લેયરનો ફોર્મ ચાલે છે. યુ નેવર નો. સી ડેવિડ બ્રુઇસ છે એ ગાયકવાડની જગ્યા આવ્યો and now he's performing so well for CSK. એવું જરૂરી નથી કે કોઈ એકબીજાની જગ્યાએ આવીને પરફોર્મ ના કરી શકે. એને સારા કેચીસ કર્યા છે, એને પણ 5માં 5 એ બી છક્કા માર્યા. એ બી જોવાનું કે ડિવેલ બ્રોવિસ ઓલરેડી ટેલેન્ટેડ છે. There are bowlers out there who can look for. અને એવું નથી, મેનેજમેન્ટ્સ આર વેરી, એ લોકો ઓલરેડી બેકઅપ્સ રાખેલા જ હોય છે. એ લોકોને ખબર જ છે કે કોની પર નજર ફેરવી. બટ લેટ સી હાઉ ઇટ વર્ક્સ આઉટ. પણ તું એટ ધ સેમ ટાઈમ વાત કર LSG ની. યુ કાન્ટ હમ. રાઇટ ઓફ LSG કરન્ટલી બીકોઝ LSG અગર બધી ગેમ જીતે તો LSG પાસે બી ચાન્સ છે. ભલે ચાન્સ છે પણ એ જે ચાન્સ છે, બધી મેચ જીતવા જે ટીમમાં યુનિટી જોઈએ એ ક્યાંય દેખાય નહીં રહી. બટ ધેટ્સ વોટ ધીસ બ્રેક કેન ડુ. આ બ્રેકના લીધે એ લોકોને એ જે જતું રહ્યું છે, એ મેન્ટલ સ્પેસ છે કે બ્રેક છે કે ટાઈમ ઓફ છે થોડો કે મળ્યો, અને કદાચ દે કેન કમ અપ વિથ સમથિંગ બેટર, રાઈટ? બીકોઝ એવું નથી કે એ લોકો પાસે ટીમ સારી નથી, એ લોકો પાસે ટીમ સારી છે. અને એ લોકો જોડે સો આ જે કોન્ફ્લિક્ટ એનાથી આઈ થિંક સો મિચેલ માર્શ જશે. બટ લેટ્સ સી કેટલા પ્લેયર્સ પાછા આવે છે, કેટલા નથી આવતા, આપણને 4-5 દિવસમાં ખબર પડી જશે. બટ ફોર નાવ I think the team at bigger losses because of this break or whatsoever is RCB. And if Ryan Rickelton goes away, Mumbai can also be in a tough spot. But most comfortable is Gujarat because Rabada પહેલેથી જતો રહ્યો હતો. So it's not going to impact that much. એ લોકો અને એમને રબાડા order એવો team ફોર્મમાં હતા. બી નતો દેખાતો. So Gujarat is completely the team that won't be affected at all. આ બધા problems થી. But at the same time, અગર તમારી winning streak ચાલતી હોય, you don't need a break. A break can change everything. So time will tell what's going to happen. But for now, top 4 looks like whatever it is. જે 4 દેખાઈ રહ્યા છે, 4 લાગી રહ્યા છે. After this break, I don't see RCB winning this tournament. હું પહેલા બી નતો કહી રહ્યો. Because I understand કે team હતી, છે, but there are better teams out there. And Punjab and Gujarat look unbothered by these changes. એટલે I still think one of those teams are going to win with a better of odds Punjab. But I still તમારું શું believe કહેવું છે? RCB, Mumbai top 2. Punjab definitely qualify Okay. થશે, but RCB and Mumbai top 2. દિલથી વાત કરી રહ્યો છે, દિમાગથી? દિમાગથી જ RCB still in. Okay. એવું બી નથી કે એક પ્લેયર જાય તો આખી ટીમ કોલેપ્સ થઈ જાય. I agree, પણ 3 પ્લેયર જાય તો 3 પ્લેયર જાય તો વાત અલગ છે, પણ જોઈએ આપણે 1-2 મેચમાં ખબર પડી જશે. ખબર પડી જશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ બધાને. મજા આવી રહ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે બધા નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બધાને મારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.